નમસ્કાર મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે. ખૂબ સારી એવી ચર્ચા કરવાની છે આપણે. કે ચર્ચામાં શું હતું કે તારીખ 23/12/2025 ના રોજ આપણે નિમણૂક પત્ર બધા જે 12,000 પ્લસ જે કોન્સ્ટેબલ અને એલઆરડીના જે પણ વિદ્યાર્થીઓ હતા પાસ થયા હતા એમને નિમણૂક પત્ર કાલે મળી ગયા છે. બરોબર, તો બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ, કોંગ્રેચ્યુલેશન, અને તમારી મહેનત રંગ લાવી છે. હવે વાટ જોવાની છે ખાલી પીએસઆઈની, કે પીએસઆઈનું મેરિટ ક્યારે આવશે. બધાનું મનમાં સવાલ આ છે કે પીએસઆઈ મેરિટ ક્યારે આવશે અથવા રિઝલ્ટ ક્યારે બહાર પડશે. બરોબર, હવે ધીરે ધીરે સરકારે આ વખતે સરસ કામ લીધું છે, ઝડપી કામ લીધું છે. એટલે ખૂબ સારું કાર્ય કર્યું છે કે ઝડપી થોડુંક કામ લઈ લીધું, રિઝલ્ટ આપ્યું, સાથે સાથે ભરતી પણ સાથે નહીં બહાર પાડી, દોડની તારીખો જાહેર કરી, નિમણૂક પત્ર આપ્યા. એટલે થોડુંક પ્રોસેસ ઝડપી સારી ચાલુ કરી છે, ખૂબ સારી કહેવાય. તો હવે બધાએ પીએસઆઈની રાહ જોઈ રહ્યા છે. તો એ પણ આપણે આ 12મો મહિનો અંત આવતા, એટલે કે આ ડિસેમ્બર પૂરી થતા લગભગ રિઝલ્ટ પીએસઆઈનું આવી જશે એવા વાતાવરણ સંભળાય છે. કારણ કે અત્યારે તો એક સિઝન ચાલુ થઈ છે, આપણે નોકરીની સિઝન. બરોબર, તૈયારીઓની એક કેવું કે મોસમ આવી છે બધા વિદ્યાર્થીઓ માટે. બરોબર, ખૂબ સારી વાત કહેવાય કે જે વિદ્યાર્થીઓ થોડા માટે કોન્સ્ટેબલમાં રહી ગયા હતા એમને ફરીથી મોકો તરત મળી ગયો. બરોબર, તો દોડની તૈયારી તમે અત્યારે કરતા જશો. અને લગભગ 15 જાન્યુઆરી 2026 પછી દોડ લેવાની છે. શું દોડ? બરોબર, એ કન્ફર્મ છે. કારણ કે હર્ષ સંઘવી સાહેબે કહી દીધું છે, જાહેર પણ બહાર પાડી દીધું છે. તો હવે રહી છે પીએસઆઈની વાત. તો પીએસઆઈનું મિત્રો વાર એટલા માટે લાગી, પેપર તપાસવાનું હોય, બધું કારણ હોય થોડું ઘણું, એટલે બરોબર, થોડું ટાઢું કામ હતું. એટલે હવે ઝડપી પ્રક્રિયા થઈ છે, એટલે ઝડપીમાં જલ્દી પૂર્ણ તમને જલ્દીથી રિઝલ્ટ આપી દેવામાં આવશે. મતલબ આજે તારીખ થઈ, જુઓ, આજે તારીખ થઈ 24/12/2025. બરોબર, તો 31/12/2025 અથવા જાન્યુઆરીના પહેલા 15માં રિઝલ્ટ આવી જશે. બરોબર, રિઝલ્ટની સાથે સાથે પછી મેરિટ તમને આપી દેવામાં આવશે, ફાઇનલ મેરિટ. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે. બરોબર, કોઈ પણ વિદ્યાર્થી મિત્ર ક્યારે આવશે, બસ આતુરતાનો અંત આવી ગયો સમજો. હવે 2025ના 31 તારીખ સુધીમાં, કાં તો 2026ના જાન્યુઆરીના પહેલા 15 સુધીમાં તમારું રિઝલ્ટ કન્ફર્મ આવી જશે. બરોબર, અને આપણે મેરિટની તો પહેલા આગળ ચર્ચા કરી હતી કે જો 170 પ્લસ હોવો જોઈએ પ્રિલિમમાં, પછી પહેલામાં તમારા 60, 55 અથવા 70 આટલા કંઈક લેખિતમાં થતા હોય તો મેળ અવશ્ય પડશે. કારણ કે 472 જગ્યા છે આપણી પાસે. બરોબર, જે વખતે મારી ભૂલ થઈ હતી 572 બોલાઈ ગયું, અહીંયા 572 બોલાઈ ગયું મારાથી. બરોબર, એટલે 472 જગ્યાઓ છે. તો આટલામાં ક્યાંક લેખિતનું આટલું અટકે અને પ્રિલિમનું આટલું અટકે. બરોબર, તો આની આજુબાજુ તમારે અટકી શકે છે. 230 થી 250 ની વચમાં તમારું મેરિટ અટકી શકે છે. એટલે ખાસ કોઈએ ચિંતા કરવી નહીં. સારા માર્ક છે એને તો 100% મેળ પડેલો જ છે. બરોબર, આપણે કોન્સ્ટેબલનું કેટલું ધારતા હતા, ક્યાં આવીને અટકી, જોયું ને તમે. તો આવું બની શકે છે કારણ કે જગ્યા ઓછી છે અને કોમ્પિટિશન વધારે છે એના હિસાબથી. એટલે આપણે કહેતા હોય કે આ ના અટકે, ના તો ખોટું છે, ગપ્પા મારે છે. ઘણા વિદ્યાર્થીઓ મને એવું કહેતા હતા, પણ આપણું જે અંદાજ હતો એ જ મેરિટ કોન્સ્ટેબલમાં અટક્યું છે. બરોબર, હવે આપણો અંદાજ આટલો હશે પીએસઆઈનો. કારણ કે હું અંદાજ એમ નથી કાઢતો કે ચલો ગપ્પા મારી દીધા, એવું નહીં. આપણે ઘણી ફેકલ્ટીઓનું રિસર્ચ કરીએ છીએ, ઘણા વિદ્યાર્થીઓના માર્ક જોઈએ છીએ, એ પરથી અંદાજ કાઢવાનો હોય છે. બરોબર, અને થોડો અનુભવના આધારે એટલે આટલે અટકી શકે છે પીએસઆઈનું મેરિટ, અને ટૂંક સમયમાં જાહેર થઈ જશે. બરોબર, અને નવી ભરતી આવી છે તો નવી ભરતીની તૈયારી ચાલુ રાખો. હિંમત હારવાની થતી નથી વાલા વિદ્યાર્થી મિત્રો. અત્યારે જે કોન્સ્ટેબલ બની ગયા છે, નિમણૂક પત્ર મળ્યા છે,
એમની ખુશીનો એક ખાલી તમે એક ઝલક જોઈ લો. એના ઘરે જઈને કેટલી ખુશી છે, એનો ચહેરાનો હાવભાવ કેવો છે એ તમે જોવો એકવાર. એટલે તમને અંદરથી પ્રેરણા જાગશે કે મારે તો હવે તૈયારી ડબલ કરવી પડશે, હિંમત મળશે. બરોબર, આપણા ગ્રુપમાંથી કદાચ કોઈ એક લાગી ગયું હોય તો પણ આપણને હિંમત મળશે. બરોબર, તો આ વિડીયો તમને ખાલી આટલું જણાવવા માટે જ હતું, થોડું પ્રોત્સાહન આપવું હતું કે ભાઈ થોડુંક મહેનત કરશો તો અવશ્ય એનું ફળ મળશે તમને, પણ મહેનત કન્ટિન્યુ કરવી પડશે. બરોબર, હવે દોડની તૈયારી કરો. દોડ મેન ફોકસ અત્યારે દોડ પર હોવું જોઈએ. વાંચવાનું ઓછું હશે તો ચાલશે, પણ શું દોડ પહેલા તૈયાર થઈ જવું જોઈએ. દોડ થશે તો જ આગળ લેવલ જવાશે. બરોબર, 2 લેવલ છે આપણી પાસે, એક દોડનું અને એક એક્ઝામનું. લેવલ 1 પાર કરો તો લેવલ 2 માં જવાશે. બરોબર, તો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી વિદ્યાર્થીઓ કરતા કરી રાખો, અને જૂના જે વિદ્યાર્થીઓ છે જેને પરીક્ષા આપી છે સારા એવા માર્ક છે એ 100% લાગશે. બરોબર, તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.